નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, સુરતના કતાર ગામમાંથી એક આરોપીનું અત્યારે હાલ સરેઆમ એક સરઘસ કાઢવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે કુખ્યાત આરોપી હતો, વ્યાજખોર હતો, તે લોકોને પરેશાન કરતો હતો। દર્શક મિત્રો, મારી પાછળ જે દ્રશ્યો ચાલી રહ્યા છે તે સુરત કતાર ગામના છે। આપને જણાવી દઈએ કે આ જે આરોપી છે તે ચિરાગ ગોટી છે, તે વ્યાજખોર છે અને સાથે લોકોને હેરાન પરેશાન કરતો હતો અને આ આરોપીનું અત્યારે હાલ સરેઆમ સરઘસ કાઢવામાં આવ્યું છે। સુરત પોલીસ એસઓજીએ એનું સરઘસ કાઢ્યું છે અને કાયદાનું ભાન કરાયું છે। દર્શક મિત્રો, સમાજની અંદર આવા અસામાજિક તત્વો જે પેદા થઈ રહ્યા છે તેના ઉપર અત્યારે હાલ જે નીતિ નિયમો ઉપર જે ચાલવામાં આવી રહ્યા છે, દર્શક મિત્રો આપને એટલા માટે અત્યારે હાલ જણાવી રહ્યો છું કારણ કે જે આ ચિરાગ ગોટી છે તે ખૂબ જ લોકો સાથે મારામારી કરતો હતો, દંડા વડે મારતો હતો, લોકોને જે સુડાઈને આપ જે આ દ્રશ્યો જોઈ શકો છો, એકદમ કરુણ દ્રશ્યો છે, લોકોને કેવી રીતે હેરાન પરેશાન કરતો। સુરત પોલીસે તેનું ભાન કરાવ્યું છે। સૌથી મોટી વાત એ છે કે જ્યારે સુરત પોલીસે અત્યારે હાલ તેનું સરઘસ કાઢ્યું છે, રોડ રસ્તા જાહેર રસ્તા ઉપર તેને લઈને બહાર નીકળ્યા છે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેને હાથ જોડાવવામાં આવ્યા છે અને કાયદાનું ભાન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આવા જે આરોપીઓ છે તે દિવસે દિવસે વધતા જતા હતા। સુરતની અંદર અત્યારે હાલ તમામ જે આવા આરોપી તેની પાછળ જે ગેંગ છે તે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ કીધું હતું કે વ્યાજખોરોને તે તમામ જે તે લોકો કરી રહ્યા છે તેનું કાયદાનું ભાન કરવામાં આવશે અને આ સાથે તેની પાછળ જેટલા લોકો જોડાયેલા છે, જેટલા પણ લોકો જોડાયેલા છે તે તમામ લોકોને જેલના પાછળ મોકલવામાં આવશે અને આવા પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જે સમાજને ડહોળવાનું કામ કરી રહ્યા છે અને સમાજની જે લાગણી દુભાવવાનું કામ કરી રહ્યા છે તે તમામ આરોપીઓને જે માફિયા જે ગેંગ છે તમામ નેસ્ત નાબૂદ કરી દેશે। સુરતની અંદર અત્યારે હાલ જે આ માફિયા છે, ડોન છે, તે તમામ લોકોને અત્યારે હાલ એક જ રોડ ઉપર લઈને તેમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે સુરત પોલીસ એસઓજીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે અને આવી કાર્યવાહી જે સમાજની અંદર લોકોને એક મોકલી આપે છે, પ્રતિબિંબ તરીકે મોકલી આપે છે કારણ કે આ એક ઉદાહરણરૂપ બની શકે છે કે જે સમાજની અંદર લોકો ભયભીત હતા તેની પાછળ અત્યારે ગુસ્સી ટોકની આધારિત ઉપર તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્ટે અત્યારે હાલ ગુસ્સી ટોક ઉપર તેની કાર્યવાહી કરી શકે છે। જે આરોપી છે ચિરાગ ગોટી, દર્શક મિત્રો, આ બહુ કુખ્યાત આરોપી છે। આ આરોપીની એટલો માથાભારે શખ્સ છે કે જે ત્યાં સુરતની અંદર કતાર ગામમાં લોકોને પૈસા વ્યાજે આપતો હતો, વ્યાજખોર હતો અને લોકોને ડરાવી ધમકાવીને મારતો હતો। જ્યારે પૈસા કોઈને આપે તો ત્યારે તેને આવા દંડાથી, આ જો કેટલો લાંબો દંડો છે અને આ દંડાથી તેને ઊંધો સુવાડીને મારી રહ્યો છે। દર્શક મિત્રો, પણ આપને એ જણાવવા માંગુ છું કે આવા લોકોથી બીવાની હવે કોઈ જરૂર નથી કારણ કે સુરત પોલીસ અત્યારે હાલ તેના ઉપર કાર્યવાહી કરી રહી છે। આ એટલા માટે આપને હું જણાવી રહ્યો છું કે સુરત પોલીસ અત્યારે હાલ જાગી છે, સફાળી જાગી છે, તેના ઉપર પ્રશાસન પણ કામ કરી રહ્યું છે, તંત્ર પણ કામ કરી રહ્યું છે। આવા અપરાધી, ગુનેગાર અને આવા વ્યાજખોરોને પોલીસ એસઓજી હાલ તમામ પ્રકારની અત્યારે તે લોકોનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવી રહ્યું છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નમસ્કાર।